નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પત્યા બાદ પ્રથમ વખત ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે। આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એટલે કે 3 દિવસ માટે આ વિધાનસભાનું સત્ર મળવાનું છે। વિધાનસભાનું આ ચોમાસું સત્ર મળ્યા બાદ નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા એ પ્રથમ વખત વિધાનસભાના સત્રમાં જશે અને પ્રશ્નો રજૂ કરશે। આ માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક નવી પહેલ શરૂ કરી છે। તેમણે ગુજરાતભરના લોકોના પ્રશ્ન વિધાનસભામાં ઉપડે તે માટે આ પહેલ શરૂ કરી છે। ગોપાલ ઇટાલિયાએ ગુજરાતભરના લોકોના પ્રશ્ન એ ઈમેલ દ્વારા મગાવ્યા છે કે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં કે કોઈ પણ સમસ્યા હોય, ગામડાને લગતી, ખેતીને લગતી કે અન્ય કોઈ સમાજને લગતી, બહોળા સમાજને અસર કરે તેવી સમસ્યા હોય તેની માટે ગોપાલ ઇટાલિયાએ એક ઈમેલ આઈડી જાહેર કર્યું છે। આ ઈમેલ આઈડી મારફત કોઈ પણ વ્યક્તિ એ ગોપાલ ઇટાલિયાને પોતાના પ્રશ્ન એ રજૂ કરી શકશે અને આ પ્રશ્ન યોગ્ય હશે, સાચા હશે અને વિધાનસભામાં પૂછાય એવા હશે તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રશ્નને વિધાનસભામાં રજૂ કરશે। આ એક નવી પહેલ કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં કોઈ ધારાસભ્યએ આવું કર્યું હોય તેવું બન્યું નથી। ત્યારે ગુજરાતભરના સામાન્ય લોકોના પ્રશ્ન વિધાનસભામાં ઉપાડવા માટે જ જનપ્રતિનિધિ હોય છે, પરંતુ અત્યાર સુધી તો આપણે જોયું નથી કે ધારાસભ્યો એ લોકોના સૂચન મગાવતા હોય। આ એક નવીન પ્રયોગ એ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવનાર છે। આ અંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। દોસ્તો, આજે ગુજરાતની વિધાનસભાના સત્રની જાહેરાત થઈ છે। તારીખ 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ, એટલે કે 3 દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું। ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે। એટલે મારી ગુજરાતભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય, ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય, બહોળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત, એવો કોઈ વિષય, એવી કોઈ સમસ્યા કે એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો। હજારો પ્રશ્નો આવશે, એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે, વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે એ પૂછવાની હું કોશિશ કરીશ। અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની જનતાએ મને લાયક બનાવ્યો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું, પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં, ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું। એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ gopal21@gmail.com, ગોપાલનો સ્પેલિંગ GOPAL, ઇટાલિયાનો સ્પેલિંગ ITALIA 21@gmail.com, ગોપાલ ઇટાલિયા 21@gmail.com પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો। જે પ્રશ્ન બહોળા હિતનો પ્રશ્ન હશે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ। આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે। જય જય ગરવી ગુજરાત, જય કિસાન। ગોપાલ ઇટાલિયા દ્વારા આ નવીન પ્રયોગ છે। સ્વાભાવિક છે કે ધારાસભ્યો વિધાનસભામાં પ્રશ્નો ઉપાડવાની વાત કરે તો ઘણા લોકો એ પોતાના પ્રશ્નો એ કહેતા હશે અને સૂચનો પણ પોતાના જણાવશે। આમાંથી કેટલા પ્રશ્નો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપાડે છે, કયા કયા મુદ્દે વિધાનસભાના પ્રશ્નો રજૂ કરાય છે તે જોવાનું રહ્યું। આગામી સમયમાં હવે નક્કી થશે અને વિધાનસભાનું સત્ર એ ગરમાઈ અને ગરમાવતું રહેશે તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે આગામી સમયમાં આપણે જોવાનું રહ્યું કે વિધાનસભાનું સત્ર એ કઈ રીતના મળે છે અને કેવા પ્રશ્ન મુદ્દે એ વિધાનસભાના સત્રમાં ચર્ચા થાય છે। આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ધન્યવાદ।